મનસુખરામ માસ્તર વડોદરા જિલ્લાનું આ બહુ સમયની વાત નથી. ગાયકવાડી સરકાર વડોદરામાં સત્ય બનેલી આ ઘટના આપણને સૌથી વધુ બળ પૂરું પાડે છે. એક પ્રમાણો આપતી આ ઘટના એમ કહેવાય. વડોદરા જિલ્લાનું એ છાણી ગામ એક મનસુખરામ માસ્તર કરીને એક શિક્ષક રહે છે. એમના પત્ની જેમનું નામ ઉજ્જૈમબાઈ. ઉજ્જૈમબાઈ એના પતિને અનુકૂળ જીવન જીવે છે, પણ મનસુખરામ માસ્તરનો સ્વભાવ બહુ જ ક્રોધી, એટલા ક્રોધી કે ઉજ્જૈમબાઈથી કંઈ બોલાય નહીં, સામું જોવાય નહીં. આવા માસ્તર એકદમ ક્રોધી સ્વભાવના, આખું ગામ જાણે એનો સ્વભાવ. એમાં એક દિવસ ઘટના બને છે કે કોઈ સાધુ સંતોની મંડળી અયોધ્યાથી નીકળી છે અને ડાકોર દર્શન કરવા માટે જાય છે. એ સાધુ સંતોની મંડળી છાણીના પાદરમાં આવી અને કોઈને પૂછ્યું, કોઈ ભક્તનું ઘર અમને બતાવો કે જ્યાં અમે જઈએ. અને ત્યારે એ જે માણસ ઊભો હતો એ માણસ હતો એકદમ જેની નાસ્તિક માણસ, જેની શ્રદ્ધા નહોતી, જેને કોઈ સાધુ સંતો ઉપર ભાવ નહોતો, જેને ભગવાન ઉપર કોઈ ભાવ નહોતો, એવો માણસને એને મજાક કરવાની ઈચ્છા થઈ. એટલે એને કીધું કે મહારાજજી, અમારા ગામમાં સૌથી સારા ભગત હોય તો એ છે મનસુખરામ માસ્તર. તમે એની ઘરે જાઓ, એ તમને તમારો સત્કાર કરશે, તમને ખવડાવશે અને દક્ષિણા પણ આપશે. પેલા મજાક કરી. સાધુ ભોળા હૃદયના બધા માની ગયા, કોઈ ભગત હશે. હવે મનસુખરામ માસ્તરને સાધુ કોઈ સાથે કઈ લેવા દેવાની, આવો ક્રોધી એ માસ્તર. એમ કહેવાય છે કે આખી મંડળી ઘરે ગઈ. એ સમયે માસ્તર ઘરે નહોતા, પણ એમના ધર્મપત્ની ઉજ્જૈમબાઈ એ સાધુ સંતોને જોઈને આદર આપે છે, પણ મનમાં ભય છે કે કંઈક માસ્તર જો આવી જશે તો બહુ જ અનર્થ થશે. મનમાં ભય છે. સાધુ સંતોને જમાડે છે, યોગ્ય આદર આપ્યો. એ સમયે મનસુખરામ માસ્તર આવી જાય છે. મનસુખરામ માસ્તર આવી અને એની પત્નીને ધમકાવવા લાગ્યો, તને ખબર નથી કે આવા સાધુ બાવાઓને હું માનતો નથી, આ પાખંડીઓને હું માનતો નથી, આમ તેમ ઘણું બધું કઠોર બોલ્યા. અને ઉજ્જૈમબાઈ થોડો એનો સાધુ સંતોનો પક્ષ લેવા ગયા, ત્યાં ઉજ્જૈમબાઈને પણ મારવા લાગ્યા. એ સાધુને દયા આવી ગઈ. સાધુ મહાત્મા કહે કે હે ભાઈ માસ્તર, આવું નિર્દય ન બને, અબળા ઉપર પ્રહાર કરવો એ કોઈ સારું ન કહેવાય, સ્ત્રીને મરાય નહીં. સમજાવે છે. અને સાધુને જ્યાં એનો પક્ષ લીધો ત્યાં સાધુને ઉપર પ્રહાર કરવા, એને મારવા માટે તૈયાર થયો. ને જ્યાં મારવા જાય તો એ સંત એનો હાથ પકડ્યો, અને જ્યાં એનો હાથ પકડ્યો ત્યારે કોઈ ઘટના બનવાની હતી, કોઈ કરુણા ઘટવાની હતી, ભગવાનની કૃપા વરસવાની હતી. એક સમયે એ મનસુખરામ માસ્તરને એવો શક્તિપાત થયો કે આખું જીવન પરિવર્તન થઈ ગયું. એનું જીવન પલટાઈ ગયું. જે ક્રોધ હતો, જે આંખોમાંથી અગ્નિઓ વરસતી હતી, એમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા અને ભાવ પ્રગટ થઈ ગયો. સાધુ સંતોની સેવા કરવાનો ભાવ પ્રગટ્યો. મનસુખરામ માસ્તર અને એમના ધર્મપત્ની યોગ્ય સત્કાર કર્યો. અને પછી માસ્તર હવે તો એકદમ ભગવાનના ભક્ત બિના સાધુ સંતોનો સંગ થયો. કૃપાવર્ષી ભગવાનની. હવે તો રોજ નિશાળે જાય, પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. બાળકો પણ એટલા જ નિષ્ઠાથી, શ્રદ્ધાથી ભણે છે મનસુખરામ માસ્તરની સ્કૂલમાં, શાળાની અંદર. માત્ર કોઈ સામાજિક ગણિત કે કોઈ લૌકિક અભ્યાસ જ નથી કરાવતા, પણ આધ્યાત્મિક યોગ પણ બાળકોને શીખવે છે. આવા માસ્તર સંસ્કાર બાળકોમાં એવું સિંચન કરે છે. હવે જ્યાં સારું કામ કરો એટલે વિવાદો તો ઊભા થાય. એમાં ગામના લોકોને ગમ્યું નહીં. કેવી સુંદર પ્રાર્થનાઓ ગાય, રોજનો ક્રમ. ગામના લોકોને એમ થયું કે આ માસ્તર અમારા છોકરાઓને બગાડે છે, આ માસ્તર અમારા છોકરાઓને ભજન શીખવાડે છે.
એમ કહેવા લાગ્યા. બધાએ વિરોધ કર્યો માસ્તરનો. સાચું કરો, સત્ય કરો એટલે વિરોધ કરનારાઓ ઊભા થાય જ. સત્યનું પાચન કરવું એ યોગ્ય પાત્રતા હોય તો થઈ શકે, નહીતર થતી નથી. કારણ કે માણસની અંદર જ એટલું અસત્ય ઓલરેડી ભરેલું હોય કે એમાં સત્ય નાખો ને એટલે છલકાઈ જાય. માસ્તરનો વિરોધ આખું ગામ કરે, પંચાયતના સભ્યોને બધા ભેગા થયા ને પછી નક્કી કર્યું કે આ માસ્તરના વિરોધમાં કોઈ આપણે તાલુકામાં ફરિયાદ કરીએ. અને તાલુકામાં ફરિયાદ કરી, પત્ર લખ્યો, બધાએ સહયો કરી. તાલુકા અધિકારીને બોલાવવામાં આવ્યો છે અને આવે છે. અને એ સમયે મનસુખરામ માસ્તર નિશાળમાં બાળકોની બરાબર 11 વાગ્યાનો સમય અને પ્રાર્થના શરૂ થાય છે. પ્રાર્થના શરૂ થઈ ગઈ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ સુકાવે આસુ, મારા કોણ સુકાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ વિશ્વાસુ, નયન કમળથી વહેતી ધારા, નયન કમળથી વહેતી ધારા, નયન કમળથી વહેતી ધારા, નયન કમળથી વહેતી ધારા, હૃદય કમળ છે પ્યાસુ, હો વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ સુકાવે આસુ, મારા કોણ સુકાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. સુંદર એવી પ્રાર્થના બાળકો એક લયમાં બધા ગાય છે. માં સરસ્વતીની સામે પ્રાર્થના કરે. માસ્તર પણ ધ્યાનમય, વિદ્યાર્થીઓ પણ એવા જ એને તૈયાર કરી દીધા કે માસ્તરની સાથે એક સુરમાં એક સ્વરમાં બધા પ્રાર્થના કરે. ઘટના બને છે એવી કે પેલો તાલુકા અધિકારી ગામના લોકોએ જે ફરિયાદ કરી એ નિરીક્ષણ કરવા આવે છે. એ સમયે પ્રાર્થના શરૂ હતી. ગામના લોકોને કહે કે ઉભા રહો, પ્રાર્થનામાં વિક્ષેપ ન કરા. દરવાજા બહાર જ એ સાહેબ ઉભા રહી ગયા. પ્રાર્થના પૂરી થઈ, બહુ જ પ્રસન્ન થયા. અને એ સમયમાં ગાયકવાડી સરકારના એ કાળમાં ત્યારે અધિકારીઓને અધિકાર હતો જે શિક્ષકોને સર્વિસ બુક આપવામાં આવતી અને પોતે પણ એનું કાર્ય પદ્ધતિ સારી લાગે તો એને એનો પગાર વધારવાનો હક હતો. એટલે ગામના લોકોએ બોલાવ્યા હતા એને ઠપકો દેવા, એની ફરિયાદ કરેલી, પણ આ તો અવળું પડ્યું. માસ્તરની પ્રાર્થનાના વખાણ કર્યા કે વાહ, ખૂબ સરસ પ્રાર્થના, આવા સંસ્કારો, આ છોકરાઓની શિસ્તતા, આ બાળકોનું જે તમે ઘડતર કરી રહ્યા છો એ ખૂબ જ સરસ છે. એક શિક્ષક તરીકે હું તમને અભિનંદન આપું છું. લાવો તમારી સર્વિસ બુક. અને સર્વિસ બુકની અંદર પોતે પોતાનો અભિપ્રાય, પ્રસન્નતા લખી અને 5 રૂપિયા પગારનો વધારો કર્યો. હવે 5 રૂપિયા વધાર્યા એટલે પેલા એ ફરિયાદ કરેલી ગામના લોકોએ, પંચાયતની મંડળે. હવે એ લોકો તો એકદમ નિરાશ થઈ ગયા કે જો બોલાવ્યા છે આપણે આને ઠપકો દેવા, આને સુધારવા માટે, આ તો પગાર એનો વધારીને જાય છે, આ તો અવળું પડ્યું. ભગવાનના ભક્તો માટે હંમેશા એવું થાય છે.
ભગવાનના ભક્તોનું કોઈ અહિત કરવા જાય તો તેનું જ સર્વનાશ થાય છે. ઘટના બને છે પછી તો મનસુખરામ માસ્તર બહુ જ એની ભક્તિ, એની શ્રદ્ધા નિષ્ઠા એકદમ દ્રઢ બની અને પછી ડાકોર એ દર્શને જાય છે પૂનમના દિવસે અને મનમાં મનોરથ કરે છે ડાકોર વાળાને, ડાકોરના ઠાકોરને, હે નાથ, હવે હું દર મહિને દર પૂનમ તારા દર્શન કરવા હું આવીશ. રજા હોય કે ન હોય, શાળામાં વેકેશન હોય કે ન હોય, ગમે તેવું કામ હોય એ બધું જ હું પડતું મૂકી અને પૂનમે તારા દર્શન કરવા હું અવશ્ય આવીશ. આવો મનમાં એણે મનોરથ કરી લીધું. પછી એમ કહેવાય છે મનસુખરામ માસ્તર દર પૂનમે ડાકોર જાય. ગામના લોકોને ખબર છે કે આ સારો અવસર છે, આને ગુનામાં લેવો હોય તો માસ્તર જ્યારે ડાકોર દર્શન કરવા જાય એ સમયે આપણે મોટા અધિકારીને બોલાવીએ એટલે રંગે હાથે પકડાઈ જાય. જો શાળામાં ન હોય તો એને દંડ થાય. એટલે એ ગામના લોકોએ એવી યુક્તિ કરી. મનસુખરામ માસ્તર પૂનમ આવી છે ને પૂનમના દિવસે જાય છે ડાકોર. ઠાકોરજીના દર્શન કરી એમાં તન્મય બને છે. એમાં મોટા અધિકારીને જે પત્ર લખ્યો, ગામ લોકોએ બધાએ સહયોગ કરી અને એક મોટા પત્રમાં બધાએ વિનંતી કરી સાહેબને, જિલ્લા અધિકારીને, શિક્ષણ અધિકારી જે હતા એ આવે છે. શિક્ષણ અધિકારીને પણ થયું કે વારંવાર આ લોકોની ફરિયાદ આવે તો કંઈક હશે, ચાલો હું પણ જાઉં. અને પોતે મોટા સાહેબ જે હતા એ આવે છે અને ગામના લોકો બધા, એટલા મોટા અધિકારી એ સમયમાં તો કોઈ આવી સગવડો નહોતી, કોઈ વાહનો નહોતા. સરપંચ ને સરપંચની સાથેના સભ્યો બધા બળદગાડું લઈને જાય. જ્યાં અધિકારી સાહેબ રેલમાંથી ઉતર્યા એટલે ત્યાંથી બધી વ્યવસ્થા કરી, સાહેબનું સ્વાગત કર્યું અને ભોજન બનાવ્યું પંચાયત તરફથી. સારું ભોજન જમાડ્યું. ગામના લોકોને એમ કે સાહેબને સારું જમાડીએ ને તો અભિપ્રાય સારો આવે, આપને પરિણામ મળે. પેલા માસ્તરને કંઈ ને કંઈ સજા કરે એવા ભાવથી ખૂબ જ સારું જમાડ્યું.